લોકસભાની ચૂંટણીમાં પરવાનેદારોએ પણ પોતાના હથિયાર જમા કરાવવાના રહેતા હોય છે. ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં કુખ્યાત ગણાતી મીંડી ગેંગના સભ્યો થોડા સમય અગાઉ જ ગુજસીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યા હતા. ત્યારે આરોપીઓ ફરીથી રોફ જમાવવા માટે પિસ્તોલ સાથે ફરી રહ્યા હતા. આ અંગે બાતમી મળતાં ફિલ્મી ઢબે કારમાંથી સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. એસઓજીના પીએસઆઈ એપી જેબલિયા તથા પીએસઆઈ આર એમ સોલંકી ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતિભાઈ નાઓને અઠવા વિસ્તારની મીંડી ગેંગના હાલમાં ગુજસીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવેલ કૈચર ઉર્ફે મીંડી તેના સાગરીતો સાથે પિસ્ટલ લઈ ફરી રહેલ છે. જે બાતમી આધારે મંગળવારે વહેલી સવારના લસકાણા પાટિયા રાધે ડેરી સામે જાહેરમાં રોડ ઉપર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી હ્યુન્ડાઈ એલેન્ટ્રા કારને ફિલ્મી ઢબે આંતરી તેમાં સવાર આરીફ મીંડીના પુત્ર કૈચર ઉર્ફે મીંડી તેના સાગરીતો આદિલ હુસેન જાકીર હુસેન શેખ અને નદીમ હુસેન ઉર્ફે મંજરા જાકીર હુસેન શેખને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ પિસ્ટલ તથા મોબાઈલ ફોન, 4 વ્હીલ કાર સહિત કુલ્લે 7,30,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે. આરોપીઓ વિરુદ્ધ માંગસર થાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.